અમદાવાદમાં ખારીકટ કેનાલમાં પાણી છોડવાના મુદ્દે 1200 કરોડ રૂપિયાના પ્રોજેક્ટને બ્રેક લાગતા વિવાદ થઈ રહ્યો છે। આ અંગે ધારાસભ્ય બાબુ જમના પટેલે જણાવ્યું કે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો। 2 થી 4 વર્ષથી રાહ જોયા બાદ પણ કામગીરી પૂર્ણ ન થતા ખેડૂતો ક્યાં સુધી રાહ જુએ? પાણી માટે સિંચાઈ વિભાગને રજૂઆત કરવામાં આવી હતી। કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરીમાં થયેલા વિલંબના કારણે ખેડૂતો પરેશાન હતા અને કોઈ સહાય પણ નહોતી મળી। સમયસર કામ પૂર્ણ થયું હોત તો આ વિવાદ ઊભો ન થયો હોત તેમ તેમણે જણાવ્યું છે। કહેવાનો ભાવ છે કે મોંમાં આવેલો કોળિયોને ખીચવાઈ ગયો, એ માટે ફરી રવિ પાકમાં ખેડૂતોને સારી શાંતિથી ખેતી થઈ શકે। 2 વર્ષ એમને બંધ રખાયું હતું, એના બદલે 4 વર્ષ બંધ્યા। એમનું એ મોટી ખેડૂતોને નુકસાની હતી। જો સમય મર્યાદામાં કામગીરી પૂરી કરી હોત જે તે કોન્ટ્રાક્ટરે તો આ સ્થિતિ ના આવત। કોર્પોરેશન પણ આપણી સાથે છે, એમને પણ આપણને મદદ કરી છે। મહેસાણા જિલ્લાના ચાંદણકી ગામની ચર્ચા આજે દેશભરમાં થઈ રહી છે। પીએમએ મન કી બાતમાં કાર્યક્રમમાં ચાંદણકી ગામનો ઉલ્લેખ કર્યા બાદ સૌ કોઈ ગામની અનોખી પહેલની પ્રશંસા કરી રહ્યા છે। વૃદ્ધોની વસ્તી ધરાવતું આ ગામની વિશેષતા છે ગામનું રસોડું। જી હા, ગામમાં ઘર તો અનેક છે પણ રસોડું એક જ છે। દિવસના 2 ટંક ગામના વૃદ્ધો સાથે બેસીને ભોજન કરે છે। આશરે 1275 લોકોની વસ્તી ધરાવતા આ ગામના યુવાનો દેશ વિદેશમાં રોજગાર અર્થે સ્થાયી થયા છે। ગામમાં ફક્ત વડીલો જ રહે છે, જેથી ગામના જ એક વૃદ્ધને સામૂહિક રસોડાનો વિચાર આવ્યો અને તેમણે અમલમાં પણ મૂક્યો, જેના કારણે વડીલોની અનેક સમસ્યાઓનો અંત આવ્યો। આજે ગામના વડીલો નિશ્ચિત રૂપે ભક્તિભાવ સાથે જીવનનો સાચો આનંદ માણી રહ્યા છે। લગભગ રસોડું 15 વર્ષથી ચાલે છે અને એ રસોડું ખાસ તો બધા બુઝુર્ગો અને કે ઉંમરલાયક માણસો રહે છે એટલે આ ઊભું કરવું પડ્યું છે અને બધા લગભગ મોટાભાગના ત્યાં જમે છે। બીજું કે આજે સમય ખરાબ છે, છોકરાઓ રાખે ના રાખે અને ઘરડા ઘરમાં ના જવું પડે એટલા માટે અમે મોટું આયોજન કર્યું છે। ગામમાં ફક્ત વડીલોની વસ્તી હોવા છતાં ગામમાં 24 કલાક વીજળી, પાણી, પાકા આરસીસી રસ્તા, 100% શૌચાલય, સ્વચ્છતા અને મચ્છર મુક્ત વાતાવરણ જોવા મળે છે। અહીં પંચાયતી રાજ બાદ ક્યારેય ચૂંટણી થઈ નથી। લોકો હળીમળીને સરપંચ નક્કી કરે છે। પરસ્પર સહકારથી જીવન ખૂબ સરળ બન્યું છે। આ ગામ દરેક લોકો માટે પ્રેરણારૂપ બન્યું છે। પીએમએ મન કી બાતમાં ચાંદણકી ગામનો ઉલ્લેખ કરતા લોકોમાં ખુશીની લાગણી છે। વડાપ્રધાન સાહેબનો ખૂબ ખૂબ આભાર કે એમને અમારા ગામનો જે અમારા ગામ વિશે આ ભોજનાલય વિશે જે વાત કરી એનાથી અમારા ગામના આખા ગામને બહુ ખુશી થઈ અને એનાથી અમને એક પ્રેરણા મળી કે અમે જે અત્યારે હાલ અમે જે સિસ્ટમથી ચાલીએ છીએ એમાં ઇનોવેશન અમે કરીશું અને વધારે બેટર વેથી અમે કરવાની કોશિશ કરીશું। તો જૂનાગઢના મહામંડલેશ્વર સુખરામદાસ બાપુને ધમકી મળી છે। મેંદરડાના ખાકી મડીના મહંત પાસે ખંડણી માંગી, ફોન કરી મહંતને એટ્રોસિટીની ખોટી ફરિયાદ કરવાની ધમકી આપી, પ્રવચનમાં જ્ઞાતિ વિરુદ્ધ બોલ્યા હોવાનું કહીને ખંડણી માંગી હતી। જૂનાગઢ પોલીસે ગણતરીના દિવસોમાં નરેશ વાઘેલા નામના શખ્સની ધરપકડ કરી છે। તો ધમકી આપવામાં આવી હતી, ખંડણી પણ માંગવામાં આવી હતી। મહામંડલેશ્વર સુખરામદાસ બાપુને ધમકી આપવામાં આવી હતી, જે બાદ ધરપકડ। તમે ઝડપથી અહીંયા આવો અને મને ખંડણી આપો, બાકી હું ત્યાં ફરિયાદ કરી દેવાનો છું, તમારા ઉપર હેસ્ટ્રોસિટીના કેસ નાખવાના છું। તો હું અહીંયાથી આશ્રમમાંથી જુનાગઢ ગયો, જુનાગઢમાં જઈને એમને ફોન કર્યો, એ મારો ફોન રિસીવ ન કર્યો। પછી હું જુનાગઢમાં અમારા ડીવાયએસપી ધાદરિયા સાહેબની ઓફિસમાં જઈને મારું લખિતમાં હું સાહેબ શ્રીને પાસે રજૂઆત કર્યો। ગણતરીને દિવસોમાં એમને ધરી દબોચવામાં આવ્યું છે। અમાર જોડાય છે વધુ માહિતી આપવા માટે। અમાર, જે પ્રકારથી મહંતને એટ્રોસિટીની ખોટી ફરિયાદની ધમકી અને ખંડણી, શું વધુ વિગત? આ લુકના ચોક્કસ કે જુનાગઢના મેંદરડાના જે ખાકી મઢીના મહંત અને મહામંડલેશ્વર સુખરામદાસ બાપુને ગત 16 તારીખના રોજ એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવે છે અને તેને કહે છે કે તમે તમારા પ્રવચનની અંદર જ્ઞાતિ વિરુદ્ધ તમે શબ્દો બોલ્યા છો ને તેને લઈને હું તમારી સામે ફરિયાદ નોંધાવીશ, એટ્રોસિટીની ફરિયાદ નોંધાવીશ। જો ફરિયાદ ન કરાવવા દેવી હોય તો વહીવટ કરવો પડશે ને તમારે અહીંયા આવવું પડશે।
તેમ કહીને ધમકી આપવામાં આવી હતી. ગત 16 તારીખની ઘટના છે ને આ ઘટનાને લઈને મહંત સુખરામદાસ બાપુ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી ને પોલીસ દ્વારા તપાસ કરાતા જાણ થઈ કે નરેશ વાઘેલા નામનો આ શખ્સ છે ને તેને અન્ય લોકો, અન્ય કથાકારો સાથે પણ આ રીતના છે તે ફોન કરી ધમકી આપી અને પૈસાઓ ઉઘરાવ્યાની ઘટના સામે આવી છે. અને હાલ મેંદરડા પોલીસ સ્ટેશનની અંદર નરેશ વાઘેલા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તેની અટકાયત પણ કરી લીધી છે ને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. જી બિલકુલ અમાર, આભાર સમગ્ર માહિતી બદલ. તો મહામંડલેશ્વર સુખરામદાસ બાપુને ધમકી મળી હતી, ખંડણી માંગવામાં આવી હતી, એટ્રોસિટીની ખોટી ફરિયાદ કરવામાં આવશે તેવી ધમકી આપીને ખંડણી માંગવામાં આવી હતી, જે બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. તો જૂનાગઢ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આ મામલે હવે વધુ કાર્યવાહી કરવામાં આવશે. ગીર સોમનાથ જિલ્લાના વરસિંગપુર નજીક સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે પર આવેલા બ્રિજમાં તિરાડો પડવાના દ્રશ્યો સામે આવ્યા છે. બ્રિજ પર દરરોજ અવરજવર કરતા હજારો વાહનોની સલામતીને લઈને સવાલો ઉભા થયા છે. ભારે વાહનોના ભારથી જોખમ વધ્યું છે. વાહન ચાલકોમાં ભય ફેલાયો છે. વાહન ચાલકોએ તપાસની માંગ ઉઠાવી તાત્કાલિક રિપેરિંગ કામગીરીની પણ માંગ કરી છે. અગાઉ પણ આ નેશનલ હાઈવે બાંધકામની ગુણવત્તાને લઈને વિવાદમાં રહ્યો છે. તંત્રની બેદરકારી સામે સ્થાનિકોમાં રોષ છે. ત્યારે સંબંધિત વિભાગ સમયસર પગલાં લે છે કે નહીં તે જોવું રહ્યું. ઘણા ટાઈમથી આ બધા ટરો પડેલા છે આની અંદર અને બહુ ઘણા ટાઈમથી જોઈ છે. આટલા તો લગભગ તો વારે કે નાના મોટા ખાલી ઠીકરા જ મારે છે, બીજું તો કઈ કરવામાં કઈ આવતું નથી. જો બનતે કોઈ વહેલા સખત આવીને આની કઈ કાર્યવાહી અને રિપેરિંગ કામ કરે તો વધારે સારું. રોડના તરાડા પડી ગયા છે ને આ બધું એટલું થોડું બેહી ગયું છે. 2-3 ઠેકાણા પુલમાંથી આવે છે. આપણે ગાડીઓ લઈને નીકળી બહુ તકલીફ જેવું થાય. આ ભેગ તો લાગે ને તરાડા પડી ગયા છે. વહેલી સતી થાય તો સારું કહેવાય. આપણે એમ કહી દીધું વહેલી સતી સારું કરે તો સારું, બધા વાહન માટે સારું એમ. અને બધા વાહન વાળા અમુક 2 વ્હીલ વાળાને બીક લાગે છે. આમાં ક્યારે ગોઠો મારી જાય નક્કી નહીં. મહીસાગરના સંતરામપુર તાલુકાના ખેડાપા બેટ વિસ્તારના લોકો છેલ્લા કેટલાય વર્ષોથી ભારે હાલાકી વેઠી રહ્યા છે. કડાણા ડેમના પાણીની વચ્ચોવચ રહી પોતાનું જીવન પસાર કરતા લોકોને નથી મળી રહી પ્રાથમિક સુવિધા. આજે પણ અહીં નથી કોઈ આંગણવાડી કે નથી કોઈ લાઇટની સુવિધા કે નથી કોઈ શાળા. અહીંના લોકો માત્ર નાવડીના સહારે પોતાનું જીવન જીવી રહ્યા છે. લાઇટ ન હોવાથી દીવાના મહિલાઓ પણ દીવાના પ્રકાશે રસોઈ બનાવી રહી છે. અહીં કોઈ આંગણવાડી કાર્યકર પણ બેટ વિસ્તારમાં બાળકો માટે નથી જતી. 108 ન આવી શકતા સગર્ભાઓને નાવડીમાં બેસાડીને લઈ જવી પડે છે. લગભગ વર્ષો વીતી ગયા. આપણા ગામમાં કશું કઈ સલબત નથી તમને ખ્યાલ નથી. તો સુવિધા પાણીની નથી, પેલા જે બનાવે છે એમનું નથી તમને ખ્યાલ નથી. તો અમારા ગામમાં તમને કોઈ જાત કોઈ કઈ સલબત મળતી નથી અમને. અને ઝોપડા પડી રહ્યા છે અને અંધારામાં અમે સાહેબ દીવા બાજુ છોરા પણ આવતી છે તમને ખ્યાલ. સાહેબ લગભગ 30 થી 40 વર્ષ થવા તમને ખ્યાલ. ડેમ બાજે તારની વાત છે સાહેબ, આમની વાત નથી તમને. ડેમ બાજે નહીં ના પાણી છે તારની વાત આમ જ પોઝિશન અમારી તમને ખ્યાલ. આ પાણીમાં અમે ફૂટેલી નાવમાં ઘસીને લઈને અમે આવ્યા 7 કિલોમીટર એટલે અમે આવી શકીએ છીએ. અને અમારા કંઈક વસ્તુ લેવા જવાનું હોય તો અમને તકલીફ પડે છે. આજુબાજુ કડાણાનું પાણી ફરી વળેલ છે અને અમારા છોકરા ભણાવવા માટે બહુ તકલીફ પડે છે. અમને કદાચ અમને બીજી જગ્યા કોઈ મળતી નથી. એટલું જ નહીં, ફળિયાના પરિવારો આજે પણ દીવો સળગાવીને રાત વિતાવે છે. બાળકોને અભ્યાસ કરવા માટે પણ રાતે દીવો જ ઉપયોગમાં આવે છે. અહીંના લોકો પોતાના બાળકોને શાળાએ નથી મોકલી શકતા. બેટ પર રહેતા પરિવારો પશુપાલન અને માછીમારી કરીને પોતાના પેટનો ખાડો પૂરી રહ્યા છે. આ લોકોનું જીવન સમસ્યાઓ સાથે ભરેલું છે. ચોમાસું આવે એટલે 7 મહિના જેટલો સમય અહીં પાણી રહે છે. ત્યારે 3 મહિના પાણી ઉતરે તો આવવા જવાનો માર્ગ થતો હોય છે. સ્થાનિકોની આ હાલતને જોતા ગુજરાતના કહેવાતા વિકાસ મોડેલ સામે અનેક સવાલો અહીં ઊભા થાય છે. ત્યારે ગ્રામજનો અહીં પ્રાથમિક સુવિધા આપવાની સરકારને ઉગ્ર માંગ કરી રહ્યા છે.
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં ખેડાપા ગામ આવેલું છે કે જ્યાં બેટમાં સફર કરવો પડી રહ્યો છે. તેમાં અભ્યાસ કરવો હોય કે કંઈ પણ માલ સામાન લેવા જવા માટે ઊંડા પાણીની અંદર મોતનો સફર ખેડવો પડી રહ્યો છે. ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે ખેડાપા વિસ્તારમાં કે જ્યાં હું તમને દ્રશ્ય બતાવી રહ્યો છું કે આ એક ટાપુ છે અને આ ટાપુ પરથી અભ્યાસ કરવો હોય, કોઈ પણ સામાન લેવા જવું હોય તો અહીંના બોટના સફરમાં જવું પડે છે. આ કડાણા બેટ ફળિયા કહી શકાય છે કે કડાણાનું જે પાણી છે તેના બેટ ફળિયામાં આ એક ટાપુ આવેલો છે અને ટાપુની અંદર અત્યારે હાલ જે ખેડાપા વિસ્તારના લોકો છે તે અહીંયા રહી રહ્યા છે. વાત છે અહીંયા વિકાસની, તો અહીંયા શૂન્ય અહીંયા વિકાસ અહીંયા જોવા મળી રહ્યો છે. અહીંયા કોઈ પણ જાતનો વિકાસ નથી. દીવાના જોડે અહીંયા અભ્યાસ કરવો પડી રહ્યો છે. દ્રશ્યો બતાવી રહ્યો છું કે બાળકોને અભ્યાસ કરવા માટે પણ બોટની અંદર સફર કરવો પડી રહ્યો છે. 100 ફૂટ ઊંડા પાણીની અંદર અભ્યાસ કરવા જવું પડી રહ્યું છે. તો વાત કરવામાં આવે તો અહીંયા કાચા મકાનો છે, જેથી કરીને ગેસ અને અન્ય કોઈ સુવિધા ના હોવાના કારણે દીવાના અજવાળે અહીંના જે બાળકો છે તે મહા મુસીબતે અભ્યાસ કરી રહ્યા છે. વાત છે અહીંયા વર્ષોની કે જે વર્ષોથી આ પરિસ્થિતિમાં અહીંના લોકો છે તે જનજીવન નિર્વાહ કરી રહ્યા છે અને બોટની અંદર સફર કરી રહ્યા છે. રાજકોટના ઉપલેટા તાલુકાના જામ ટીંબડી ગામે સસ્તા અનાજની દુકાનમાં ચાલતા મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. છેલ્લા 7 મહિનાથી ગરીબ લાભાર્થીઓને પૂરતું અનાજ ન મળતું હોવાની અને સંચાલકો દ્વારા તોછડું વર્તન કરાતી હોવાની ફરિયાદો ઉઠી હતી. સ્થાનિકોએ ગંભીર આક્ષેપો કર્યા છે કે દુકાનદાર દ્વારા અનાજ બારોબાર સગે વગે કરીને વેચી દેવાનું અને સંચાલકો અનાજના જથ્થા પર થૂકતા હોવાના આક્ષેપો કર્યા હતા. ત્રણ મહિનાથી આ રેગ્યુલર માલ આવતો નથી. માલનો જથ્થો કપાઈને આવે છે અને અમે બૈરાઓ ખૂબ જ હેરાન થઈએ છીએ સાંજના 5 વાગ્યા સુધી. છતાં પણ વારો આવે તો એ બંધ કરીને વયા જાય છે અને અમારા છોકરા ઘરે દુઃખી થતા હોય તો અમારે 3 દિવસ લાઈનમાં ઊભા છતાં રેશનનો માલ પૂરો આપતો નથી. તો અનાજ વગરના અમારા છોકરા દુઃખી થઈ પડે ને. 15 દિનનું રાશન હોય તો અમારે સાહેબ મહિનો દિવસ નીકળતું હોય પણ છતાં અમને પૂરો માલ મળતો નથી. મને 7 મહિના ત્યાં માલ ના દીધો એટલે મેં એમ કીધું કે 2 મહિનાનો ભેગો દ્યો, કારણ કે 7 મહિનાનો ન આવ્યો, અમે મજૂરી માણસ છે તો 2 મહિનાનો માંગી શકી ને. તો અમને ધક્કા ખવડાવે, આવ્યો નહીં અને હું આવી ને એટલે આ કૂપન મને માથે માર્યું એ કે નહીં જાવ, જેને કેવું હોય એને કહી આવો, આજે નથી દેવો ને કાલે નથી દેવો, એવો અમને અમારે સામે વતન કરે છે. કે મોટરસાઇકલમાં માલ વયો જાય, રિક્ષામાં માલ વયો જાય. અમે એવી રજૂઆત કરી તો ગેરવર્તન કરે અમારા સામું. અને દર વખતે કે અને મામલતદાર સાહેબે આવ્યા હતા એટલે એ બેને એવું કીધું કે મને 2 મહિનાનો ટાઈમ આપો, આ હું સુધારી દઈશ. તો સાહેબે કીધું કાંઈ વાંધો નહીં. અમે ગ્રામજનોએ એવું કીધું કાંઈ વાંધો નહીં, 2 મહિનામાં બેન સુધારી લે. તો એની પોઝિશન રહી છે. બપોર 11 વાગે આવે અને 3 વાગે વહી જાય. અમે લાઈનમાં ઊભીને ઘરે વહી જાય, ભૂખા તીરસા બેઠા હોય. 6-7 મહિનાથી આવી રીતે અમારો આવેલા રજૂઆત કરતા નથી કાંઈ ફેર. માલ જાય છે ક્યાં આવે છે? માલ હવે એ લોકો બરોબર વેચી નાખે. તમારી માંગણી શું છે? અમારી માંગણી આમાં ન્યાય, ગામના લોકોને ન્યાય મળવો જોઈએ. આ ભાઈ ખોટો છે એ રદ કરી બીજા વ્યવસ્થિત માણસને આપે. સ્થાનિકોની ફરિયાદો બાદ મામલતદારની ટીમે દરોડા પાડ્યા હતા અને તપાસ દરમિયાન સરકારી રેકોર્ડ કરતા અંદાજે 4000 કિલો જેટલો અનાજનો જથ્થો ઓછો મળી આવતા તંત્ર ચોંકી ઉઠ્યું હતું. જેને પગલે પુરવઠા વિભાગે તાત્કાલિક ધોરણે દુકાન સીઝ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. ઉપલેટા તાલુકાના જામ ટીંબડી છે ત્યાં ન્યૂઝ 18 ટીમ પહોંચી છે. ત્યાં સસ્તા અનાજની જે દુકાન આવેલી છે તે લોકોને જે સસ્તા અનાજનો જથ્થો તો ઉપરથી આવે પણ લોકોને આપવામાં નથી આવતો, જેના 7 મહિનાથી લોકોને હેરાન અને પરેશાન કરવામાં આવે છે. 4 દિવસ સુધી લાઈનમાં ઉભો રહેવો પડે છે પણ છતાં એ એવું કહે છે ઘણા કે અત્યારે કંઈ છે નહીં, એવી રીતે જવા દેશે. પછી જે જથ્થો છે જે સરકાર દ્વારા પૂરેપૂરો આપવામાં આવે છે તે જથ્થો બારોબાર વેચવામાં આવે છે તેવા ગ્રામજનોના આક્ષેપ છે. આપણે પહેલાં સીધા દ્રશ્યો બતાવીશ કે આ જે સસ્તા અનાજની દુકાન છે તેના દ્રશ્યો બતાવીશ કે અંદરમાં માલનો જથ્થો તો છે પણ માલનો જથ્થો આપવામાં આવતો નથી. જે ગરીબ જે મધ્યમ માણસો છે તેને આપવામાં શું કામ નથી આવતો, એક મોટો સવાલ છે. હાલ મામલતદારની ટીમે અહીંયા પહોંચી છે. આ માલનો જથ્થાના આપણે દ્રશ્યો બતાવીશ કે આ છેલ્લા 7 મહિનાથી ગ્રાહકોને માલ આપવામાં નથી આવતું. તો આ માલનો જથ્થો છે તે જથ્થો માલનો બારોબાર વેચી નાખવામાં આવે છે. એક મોટો સવાલ છે. ગ્રામજનોએ રોજ આવતા હોય છે, તંત્ર 4 દિવસ સુધી ધક્કા ખાતા હોય છે છતાં માલ આપવામાં આવતો નથી. મધ્યમ વર્ગના ગરીબ માણસો માટે સરકાર દ્વારા જે ફરવામાં આવે છે જે અનાજનો જથ્થો તે ગરીબ માણસને કેમ આપવામાં નથી આવતું, એક મોટો સવાલ છે. આયા મામલતદારની ટીમ પહોંચી છે. હાલ નિવેદન માટે ગ્રામજનોના નિવેદન લઈ રહ્યા છે. મામલતદાર સાહેબ આપણી સાથે છે, નાયબ મામલતદાર, એની જોડે આપણે વાત
વાત કરવાનો પ્રયત્ન કરશો. સાહેબ, તમને રજૂઆત કેટલા સમયથી આવે? રજૂઆત આવેલી છે અને અત્યારે અમે એની છે ને કાલે કેટલા સમયથી રજૂઆત આવે? કાલે ફરિયાદ થઈ હતી ને અમે આજે આવેલા સાહેબ, એના પહેલા બી રજૂઆત ગ્રામજનો કરી હતી, તો તમે શું કાર્યવાહી શું કરી હતી? રિપોર્ટ અગાઉ પણ કરેલો તો શું કાર્યવાહી શું થઈ? ને કેસ ચાલુ છે એનો. પણ કેસ તો સાહેબ, આ તમે અત્યારે જે છે તે માલનો જથ્થો છે, લોકોને 4 દિવસ સુધી હેરાન કરવામાં આવે, ગરીબ માણસોને ને આપવામાં નથી આવતો. તમે કાર્યવાહી અગાઉ બી નથી કરી, હવે શું કાર્યવાહી કરશો તમે? પણ એનો રિપોર્ટ કરેલો ને હાલ પણ એની ખાલી માત્ર ને માત્ર રિપોર્ટ જ કરવાને કાર્યવાહી કરવાની છે. અત્યારે એનો કેસ ચાલે પછી નાયબ મામલતદાર એવું કહી રહ્યા છે કે અગાઉ તો મેં રિપોર્ટ કર્યા છે, પણ હવે રિપોર્ટ ખાલી રિપોર્ટની જ વાત ચાલે છે, પણ ગ્રામજનોને જે જથ્થો છે તે આપવામાં નથી આવતો. એ મોટો સવાલ છે. મુનાફ બકાડી, ન્યૂઝ 18 ગુજરાતી, ઉપલેટા. તો આ સાથે ગ્રામજનોની માંગ છે કે આ સંચાલકનું લાયસન્સ કાયમી ધોરણે રદ કરવામાં આવે અને ગામને નવો સંચાલક ફાળવવામાં આવે, જેથી ગરીબ પરિવારોને સમયસર અનાજ મળી રહે.